અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, જેમાં પોલીસ આરોપીઓને લઈ અને ઘટના સ્થળે પહોંચી. મેહુલ ડોડિયા અને સાદિકને લઈ અને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. આરોપીઓને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું અને 7 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ પણ ખૂબ તેજ કરી દીધી છે. રામોલ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. જે ફટાકડાની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે અત્યાર સુધીમાં જે 10 લોકોના મોત થયા હતા, જેને લઈને અત્યારે જે આરોપીઓ છે તેમનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે હાલમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાં 2 આરોપી છે લાવવામાં આવ્યા છે. એક ડોડિયા અને એક સાદિક સહિત તેમનું હાલમાં રિકન્સ્ટ્રક્શન આવી રહ્યું છે. સાથે સાથે જ્યારે રિમાન્ડ માટે જે મુદ્દા કોર્ટ સમક્ષ મૂક્યા હતા, જેમાં વર્ષથી ચાલતી હતી, સાથે સાથે ઓર્ડર બનાવવા ફટાકડાનો આપ્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. લાયસન્સના વિના જ્યાં ફેક્ટરી છે તે ધમધમતી હતી તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવશે. ઉપરાંત જે આ ફેક્ટરીમાં મજૂરો છે, મજૂરો ક્યાંથી લાવ્યા હતા, કોના દ્વારા લાવવામાં આવી રહ્યા હતા, અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. બેંક એકાઉન્ટ અને વ્યવસાયિક કડી પણ તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈની છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. અને સૌથી મોટો મામલો કે જે ડીસા બ્લાસ્ટ પછી પોલીસે કરેલી તપાસમાં નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો, ત્યારબાદ પણ આ તેમના દ્વારા આ પ્રકારનું જે કામ છે તે કરવામાં આવી રહ્યું હતું. બાંધકામના જે અને ઉપરાંત જે તેઓ સ્ટોક બનાવી રહ્યા હતા અને સ્ટોક જે બનાવી રહ્યા હતા તેનું સ્ટોક પત્રક પણ મેન્ટેન કરવામાં આવી રહ્યું ન હતું. સમગ્ર જે મુદ્દા છે, મુદ્દાને લઈને અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં જે આરોપીઓનું જે તપાસ છે એ ક્યાં જઈને પહોંચે છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની અંદર જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તે મામલે પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી ચૂક્યા છે. તમામ જે આરોપીઓ જેમને ઝડપી પાડવામાં આવ્યા છે તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને આખી ઘટનાનું પંચનામું થયું. મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 ના હોય આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે. જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાળી જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ કામે સૌથી પહેલા તો આરોપીઓ જે જણાવ કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલા તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે. એ જ મેં જે બનાવ સમયે આરોપીઓ પાસે જે 2 મોબાઈલ હતા, જે આરોપી જણાવતા હોય કે ભાઈ એ આગમાં જે એક આરોપી છે જે મેહુલ, જેનો મોબાઈલ શોધવાની કામગીરી મારા સ્ટાફ દ્વારા ચાલી રહી છે. તેમજ આ બનાવ સમયે જે ભોગ બનનાર જે કુલ 9 ભોગ બનનાર હતા, વધારે જે 10મા જણનું પણ એક દુઃખદ અવસાન થયેલ છે. તો આ બધા બનનાર છે એ લોકો કઈ જગ્યાએ આખો બનાવ કઈ રીતે બનેલો છે એ બાબતે આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવામાં ચાલી રહેલ છે. તપાસમાં કીધું કે કેટલા દિવસથી આ લોકો ચાલુ, ખરેખર કોઈ ઓર્ડર હતો કે કારણ કે અગાઉ બંધ કરી નાખી પછી ચાલુ કર્યું, એટલે કોઈ જે અગાઉ જણાવેલું તેમ આરોપીની જે માતાશ્રી છે, જે આ ગુનામાં આરોપી છે, એને હોસ્પિટલથી રજા આપીને અત્યારે એના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુમાં છે. અગાઉ આ લોકોનું જ્યારે 2014માં લાયસન્સ રદ થઈ ગયેલું, જે તે સમયે એક વ્યક્તિ આમાં કેજ્યુઅલ્ટી થયેલી, જે તે સમયે ગુનો દાખલ થયેલ અને એમના વિરુદ્ધમાં નિયમ અનુસાર કાર્યવાહી થયેલ. ત્યારબાદ આ લોકોએ 2020માં બીજી વાર એના દીકરાના નામે અલગ જગ્યાએથી લાયસન્સ મેળવેલું હતું. જે સમયે લાયસન્સ મેળવવા માટે તેઓએ નિયમ અનુસાર કાર્યવાહી કરેલી હતી. અને છેલ્લા આરોપીઓની પૂછપરછ દરમિયાન છેલ્લા 15થી 20 દિવસથી આ લોકોએ જે આગામી તહેવારો આવી રહેલ છે, ગણેશ વિસર્જન, જે બધા દશેરા, નવરાત્રી, એના અનુસંધાને આ લોકો આ જે એક્સપ્લોઝિવનું જે બનાવવાનું કામ ચાલુ હતું. બંનેના અલગ અલગ યુનિટ છે એવું પણ સામે આવ્યું છે. યુનિટ છે કોનું? આમાં જે 2 આરોપી છે, એક છે મેહુલ અને બીજો છે સાદિક. તો એમાં જે મેહુલ છે એનું અંદર પેલા જે બોમ્બ આવે છે, મિર્ચી બોમ્બ બનાવવાનું યુનિટ હતું, અને જે બીજો છે સાદિક, એનું કોઠી બનાવવાનું હતું. બંને એક જ પેલામાં, કારણ કે ભાડું જે હતું બંને અડધું શેર કરતા હતા. ભાડું 15,000 રૂપિયા બંને શેર કરતા હતા. 15માંથી એની પૂછપરછ કરવાની બાકી છે. હાલમાં એના ઘરે તપાસ કરતા મળી આવેલ નથી. બ્લાસ્ટ કોના યુનિટમાં થયું છે? બ્લાસ્ટ એ જગ્યા સાથે રહીને રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. હમણાં થોડી વારમાં હું આપને જણાવી શકું. થેન્ક યુ.